ઉમેદવારોનું નામ છે એ 12મા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એ નામ લખવા માટેનું કહ્યું છે. આવું આપણે એટલા માટે કહ્યું છે કે ભૂતકાળની ભરતીની અંદર કેટલાક ઉમેદવારો પોતાના નામમાં નાના મોટા ફેરફાર કરીને પોતાના નામમાં ભાઈ, કુમાર, પિતાના નામમાં, માતાના નામમાં એવા ફેરફારો કરીને ડુપ્લિકેટ એકથી વધારે ફોર્મ ભરી અને એમને ભરતીની શારીરિક કસોટીની અંદર જુદા જુદા દિવસો ઉપર જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર એમને તક મળે એવો પ્રયત્ન કરતા ભૂતકાળમાં જોવા મળ્યા છે. અને એના બદલે બધાને સમાન તક મળે અને આવી કોઈ ડુપ્લિકેટ અરજી ના કરી શકે એ હેતુથી આપણે આ પદ્ધતિ શરૂ કરી છે. આ વખત માટે આપણે એને દાખલ કરી છે. અને એમાં તમારે 12મા ધોરણની છેલ્લી માર્કશીટ, એટલે કે કોઈ ઉમેદવાર 3 પ્રયત્ને 12મું ધોરણ પાસ થયા છે તો એમાં જે 3જા નંબરની માર્કશીટ છે એ માર્કશીટ મુજબ એમણે એમનું નામ લખવાનું છે. પછી કોઈક ઉમેદવારે બહુ સરસ, ઉમેદવારો બહુ સારી રીતે વિચારે છે, એટલે કોઈ ઉમેદવારે પ્રશ્ન એવો કર્યો કે જો અમે અમારું માર્કશીટની અંદર નામ છે અને આધાર કાર્ડનું અમારું નામ જુદું હોય અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડનું અમારું નામ જુદું હોય અને અમે આઈડેન્ટિટી કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમને કેવી રીતે પ્રવેશ મળશે. તો એના માટે પણ અમે ઉકેલ કરી લીધો છે કે તમારા કાર્ડમાં અને તમારી 12માની માર્કશીટમાં જુદું નામ હોય તો તમારે કાર્ડની સાથે પણ માર્કશીટ લઈને જવાનું રહેશે. બીજું, કોઈએ ગેજેટ કરાવેલું છે, એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને પોતાનું નામ બદલ્યું છે, તો એમણે પણ 12માની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થશે. અને એમને નિમણૂક વખતે એમને ગેજેટ મુજબનું નામ દાખલ કરવામાં આવશે. એટલે અત્યારે તેમણે 12માની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે. કોઈએ એવું પણ પૂછ્યું છે કે અમારે ડિપ્લોમાની અંદર માર્કશીટ નથી હોતી, તો તમારું જે ગ્રેડ સર્ટિફિકેટ છે એ પણ તમારી માર્કશીટ છે. એટલે તમે જાણો છો કે 12માની પરીક્ષાની અંદર 2 વસ્તુ તમને મળે છે. એક 12માની માર્કશીટ મળે છે અને એક પાસિંગનું પ્રમાણપત્ર 12માનું મળે છે. એવું જ 10મામાં થાય છે. એટલે ડિપ્લોમાની અંદર તમે કયા કયા વિષયમાં કયા ગ્રેડ મેળવ્યા છે અથવા કયા માર્ક્સ મેળવ્યા છે એ તમારી માર્કશીટ છે અને એમાં તમારું જે નામ હોય એ મુજબ તમારે નામ લખવાનું છે.